આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર ઇરફાન પર આરોપ છે કે તેમની અપ્રોચ નેગેટિવ છે. ઇરફાન, શું આ સાચું છે કે મુંબઈમાં જ્યારે તમને કામ નહીં મળ્યું અને જે કામ મળ્યું તે તમારી પસંદગીનું નહોતું, તો પોતાનું સામાન બાંધીને તમે પાછા ઘરે જવા તૈયાર થઈ ગયા હતા? હું એકચ્યુઅલી બોર થઈ ગયો હતો ઘણો જ, અને હું બોરિયત સ્વીકારતો નથી. હું આ કામમાં આને કામ નથી બનાવવા માંગતો. આજે મારી જે વ્યથા છે, જે કંઈ પણ શીખી રહ્યો છું, જે કરી રહ્યો છું, આને હું કામની જેમ નહીં લઈ શકતો. કામની જેમ લઉં તો પણ એમાં મને મજા આવવી જરૂરી છે. મારી આત્મા જીવતી રહેવી જરૂરી છે. તો એ જ્યાં પણ જે હાલમાં જીવતી રહેશે ત્યાં હું જઈશ. તો જ્યારે ભાગી રહ્યા હતા મુંબઈ છોડીને, ગભરાઈને, તો રોકાઈ કેવી રીતે ગયા? એ મારા એક દોસ્ત છે તિગ્માંશુ ધુલિયા. એમણે મને કહ્યું કે અરે રોકાઈ જા થોડા દિવસ, તને નેશનલ એવોર્ડ અપાવી દઉં છું, પછી જતો રહેજે. પણ આ સુધી અપાવ્યો નથી. હાસિલ, જેમાં તમે વિલન બન્યા હતા, હું ખલનાયક હતો અને ઘણી હિટ થઈ હતી. હા, હું હિટ થયો હતો. અને સાંભળ્યું છે કે એના પછી ઘણી ઓફર્સ આવી હતી તમને વિલન બનવા માટે, ખલનાયકના રોજ રોલ 2 માટે. ફિલ્મો આવતી હતી. અને તમે હીરો બનવા માંગતા હતા. હું ખલનાયકનો ખલનાયક જ બનતો રહું એવું નહોતો ઈચ્છતો. અરે કંઈક બીજું બનાવો. ખલનાયક તો બની ગયો, હવે બીજું કંઈક બનાવો. તો આજ તો હું કહી રહ્યો છું, આ નેગેટિવ અપ્રોચ છે. જે મળી ગયું એનાથી ખુશ નથી. હવે ખલનાયક સફળ થઈ ગયા તો હીરો બનવું છે. સાચી વાત છે. એકચ્યુઅલી મારું અપ્રોચ જે છે નેગેટિવ છે, એ કરેક્ટ છે. નેગેટિવ એ રીતે કે હું પોતાની જાતને ક્રિટિસાઇઝ વધારે કરું અચ્છા, છું. મકબૂલથી તમે ખુશ થઈ ગયા જેમાં તમને હીરો બનવાની તક મળી? તમારું બિલકુલ, હું ઘણો જ ખુશ થયો અને મને ઘણું સારું લાગ્યું. એ ફિલ્મ મારી વન ઓફ ધ ફેવરેટ ફિલ્મ છે. તમારા મનમાં એવું રહ્યું કે મારા જેવા મોઢાવાળો માણસ હીરો કેવી રીતે બનશે? એકચ્યુઅલી એવું ઘણા સમય પહેલા હતું, જ્યારે હું વિચારી રહ્યો હતો કે કોન્ટેમ્પ્લેટ કરતો હતો કે હું એક્ટર બનીશ કેવી રીતે. તો હું ઘણીવાર જોતો હતો કે મારો ચહેરો કોની સાથે મળે છે કે નહીં, મારા જેવું કોઈનો એક્ટર બન્યો છે કે નહીં. તો ડાઉટ એ રહેતો હતો, પણ પછી બની ગયો તો મને અંદાજો આવી ગયો કે બધા વાંકાચૂકા બધાની બની શકે છે. તો મોટાભાગના સુપરસ્ટાર છે ક્યારેક કન્વેન્શનલની રીતે ગુડ લુકર નથી માનવામાં આવ્યા. પછી રાજેશ ખાનના જોઈ લો, પછી અમિતાભ બચ્ચનને જોઈ લો, કે પછી દિલીપ કુમાર સાહેબને જોઈ લો. હું મારી જાતને કમ્પેર નથી કરી રહ્યો, પણ હું એક પોસિબિલિટી બતાવી રહ્યો છું કે માણસના અંદરની જે આવડત છે એ વધારે અસર કરે છે લોકો પર, સિવાય કે ફક્ત લુક્સ. હા, એ અનકન્વેન્શનલ હશે. પણ તમને હિટ મોટો સ્ટાર પાનસિંગ તોમરે બનાવી દીધો. જી, પાનસિંગ તોમરની આત્મા જે ભટકી રહી છે, જેને કે દેશે ન્યાય નહીં કર્યો, દેશની સિસ્ટમે એની સાથે ન્યાય નહોતો કર્યો, અને અમારી સ્ટોરીના માધ્યમથી લોકો સુધી પહોંચવાનું હતું. તમે કહેવા લાગ્યા કે મને ન્યૂઝમાં રહેતા નથી આવડતું, મને PR કરતા નથી આવડતું. કોઈને કોઈ પોતાની ખામીઓ શોધતા હોવ છો. એ તો છે, હું ખામીઓ શોધું છું પોતાની, પણ એટલી પાનસિંગ તોમરના સક્સેસથી પણ ઘણો આનંદ મળ્યો, અને મને એના પછી કોઈ ફરિયાદ નથી રહી. પાનસિંગ તોમરને લઈને મને કોઈ ફરિયાદ નથી રહી. ફક્ત એટલું જ છે કે શું આપણે એમના પરિવારવાળાઓને એમનું ડ્યુ એમને મળ્યું કે નહીં, આની મને ચિંતા જરૂર છે. એના સિવાય મને કોઈ ફરિયાદ નથી, કોઈ પણ પ્રકારની નહીં. ક્યારેક એ પણ ફરિયાદ હોય છે કે હું અંગ્રેજી બરાબર નથી બોલી શકતો. હજી નથી બોલી શકતો, એમાં શું છે? મને એકચ્યુઅલી હું એટલો પોપ્યુલર થયો નહોતો. હું મુંબઈમાં સ્ટ્રગલ કરી રહ્યો હતો, તો મારા ઓળખેતા પાડકતા ઘણા લોકો કહેતા હતા, ઇફ યુ વોન્ટ ટુ બ્રેક ઇન, યુ શુડ try to learn English. You should look like English class. You should look like a light. અને મને વાતથી ઘણો જ પ્રોબ્લેમ થયા કરતો હતો. મારું માનવું એવું હતું કે લેંગ્વેજ તમને એલિટ નથી બનાવતી, લેંગ્વેજ તમને સભ્ય માણસ નથી બનાવતી. લેંગ્વેજ તો કોઈ પણ બોલી શકે છે. તમારી અંદર શું છે એ વધારે મહત્વ ધરાવે છે. પણ ઇરફાન, જે એક્ટર સારું અંગ્રેજી નથી બોલી શકતો, જે એક્ટર જેનો ચહેરો એવો છે જેવો તમારો છે, એ હોલિવૂડ જતો રહે હીરો બનવા? એકચ્યુઅલી ચહેરો જે ચાલે છે, ચહેરો મારો ઘણો ગમે છે હોલિવૂડ વાળાઓને, અને એ મને જુદી જુદી રીતે ઓળખ આપે છે, અને મારા ચહેરાથી મેમરાઇઝ. પણ જ્યારે હોલિવૂડના ડાયરેક્ટર તમને અંગ્રેજી બોલવાનું કહે છે, મેં સાંભળ્યું કે જે હવે મૂવી આવી હતી લાઈફ ઓફ પાય, એમાં તમને જુદી જ રીતે અંગ્રેજી બોલવાનું કહેવામાં આવ્યું.
હા, અંગ્રેજી જુઓ, એક તો એવી રીતે બોલવાનું હોય છે કે પણ જ્યાં સુધી રોલનો સવાલ છે ત્યાં સુધી હું ક્યાંક બાંધછોડ નથી કરતો. એ નેમસેકમાં હોય તો ત્યાં મને બંગાળી એક્સેન્ટમાં અંગ્રેજી બોલવાનું હતું મારે, તો મેં એની બધી તૈયારીઓ કરી હતી. અહીં મને કહેવામાં હવે આવ્યું જરા કે જનતાને એક બે નમૂના બતાવી દો કે બંગાળી સ્ટાઇલમાં અંગ્રેજી કેવી રીતે બોલવામાં આવે. મને અત્યારે તો યાદ નથી એ બંગાળી સ્ટાઇલમાં હું બોલતો હતો. એ મને ઘણું જ અત્યારે મને યાદ નથી આવી રહ્યું, પણ આ લાઈફ ઓફ પાઈમાં એમણે મને કહ્યું કે કેનેડિયન ફ્રેન્ચ ઇન્ડિયન એક્સેન્ટ. તો આવું તો ક્યાંથી લાવું કેનેડિયન ફ્રેન્ચ ઇન્ડિયન? તો મને ખબર નહોતી કે મારે ટ્રેનર હાયર કરવા જોઈએ. તો ત્યારે હું પોતાની રીતે જ પ્રયત્ન કરી રહ્યો હતો. 3-4 મહિના એમાં વેડફાઈ ગયા. જ્યારે જેને શૂટિંગ કરવા લાગ્યો ત્યારે એ લોકોએ કહ્યું કે આના એક્સેન્ટ તો બરાબર નથી. તો ફક્ત અંગ્રેજીમાં બોલો. તો પછી ચેન્જ કરવું પડ્યું હતું. અને અમેઝિંગ સ્પાઈડરમેનમાં પણ એ એક મૂવી, એમાં પણ અંગ્રેજી છે, એમાં કોઈ ઇન્ડિયન એક્સેન્ટની જ કોઈ જરૂર નહોતી. તો એ પણ અમેરિકન એક્સેન્ટ. આજ તો અમારા જે લોકો છે એ બધા જાણવા માંગે છે કે જો અંગ્રેજી ન આવડતી હોય તો પણ કેવી રીતે અમેરિકન એક્સેન્ટમાં બોલી શકાય. એ તો આજકાલ બધાને શીખવાડતા રહે છે ને કે આજકાલ સર્વિસ નથી ચાલી રહી રાત્રે જે ટેલિફોન પર વાત કરે છે. કોલ સેન્ટર. કોલ સેન્ટર. Call center. કોલ સેન્ટર. હા. તમારી ફરિયાદ છે કે તમને અહીં એવા રોલ કરવા પડે છે જેમાં તમે બિલીવ નથી કરતા. ઘણી વાર કરવા પડે છે. ઘણી વાર માણસ હંમેશા ક્યારેક પૈસાની જરૂર હોય તો ઘણી વાર કરવું પડે છે. ચાલો, સારી વાત છે કે તમે ઈમાનદારીથી એક્સેપ્ટ કર્યું કે પૈસાની જરૂરિયાત માટે ક્યારેક આલતુ ફાલતુ રોલ પણ કરો છો. જી બિલકુલ, એ કરવું પડે છે, કર્યા છે, પણ એનો ટેસ્ટ જે છે એ સારો રહેતો નથી દિલમાં. સર, હું તમને પૂછવા માંગુ છું કે તમે આટલી બધી મૂવી કરી છે પણ કયા કેરેક્ટરને વધુ પસંદ કરો છો? પાનસિંગ તોમર જેવા કેરેક્ટર કે પછી રોમેન્ટિક કેરેક્ટર? બંને. પાનસિંગ અને વધારે એન્જોય કયું કરો છો? રિયલ લાઈફમાં રોમાન્સ. અને સિનેમામાં પાનસિંગ. એટલે રોમેન્ટિક વધારે છો? જી, રોમાન્સ જુઓ, રોમાન્સ એક એવી વસ્તુ છે, રોમાન્સ આપણો આ જે ધરતી પર આપણે જન્મ લીધો છે એ આ જીવનની કડવાશ અને ને કાઉન્ટર કરવા માટે રોમેન્ટિઝમ છે. રોમેન્ટિઝમ આપણને એ તાકાત આપે છે કે આપણે આ બધા કડવી સચ્ચાઈથી લડી શકીએ છીએ. Thank પણ you. આ સાચું છે કે જ્યારે ફિલ્મોમાં ઇન્ટિમેટ સીન્સ કરવાના હોય ત્યારે ઘણી મુશ્કેલી થાય છે તમને. મને લાગે છે કે સામે જે પાર્ટનર છે એને પરેશાની ન થાય, એના ચહેરા પર મને કોઈ પરેશાની ન દેખાય, એનાથી મને ડર લાગ્યા કરે. જો મને લાગે છે કે સામેનું જે પાર્ટનર છે એ કમ્ફર્ટેબલ છે તો મને સારું લાગે છે. મેં તો એ વાંચ્યું કે હોલિવૂડમાં તમે ડાયરેક્ટરને સજેસ્ટ કર્યું કે ઇન્ડિયામાં ઇન્ટિમેટ સીન પણ પૂરા કપડાં પહેરીને કરાય છે. હા, એકચ્યુઅલી એક ડિરેક્ટર સાહેબ જોડે હું કામ કરી રહ્યો હતો તો એમણે મને કહ્યું કે તમારો ઇન્ટિમેટ સીન છે, તમે જે છે તમારો કુર્તો કાઢી નાખો. મેં કહ્યું કુર્તો નહીં કાઢું. તો કહે કે યાર બેડ પર છો, તમે સૂઈ રહ્યા છો તો તમે કપડાં ઉતારીને નહીં સૂવાનું. મેં કહ્યું કે અમારે ત્યાં નથી સૂતા કપડાં ઉતારીને, અમારી ત્યાં તો કપડાં પહેરીને સૂઈ જાય છે. ત્યાંનું એવું ચલન છે કે ત્યાં જો તમે સૂતા હો તો પછી એકલા સૂતા હો કે કોઈની સાથે સૂતા હો, કપડાં ઉતારી દો અને પછી સૂઈ જાઓ. તો મેં કહ્યું કે આ અમારું હિન્દુસ્તાન છે, હું હિન્દુસ્તાનની કેરેક્ટર કરી રહ્યો છું તો હું કુર્તો પહેરીને જ કરીશ. તો હું કુર્તો પહેરીને સૂઈ ગયો. એકચ્યુઅલી મને શરમ આવી રહી હતી. હું મારા દેહને બતાવવા નહોતો માંગતો એટલે મેં આવી બધી વાત